સમાચાર આજથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા શરૂ થવા જઈ રહી છે। બોર્ડના કુલ 18.50 લાખ પરીક્ષાર્થીઓ અહીંયા જોડાશે ત્યારે રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ શુભેચ્છા પાઠવી છે આ તમામ વિદ્યાર્થીઓને। હોશિયાર અને મહેનતુ પરીક્ષાર્થીઓને અન્યાય ન થાય તેનું ખાસ ધ્યાન આપવામાં આવ્યું હોવાનું શિક્ષણ મંત્રીએ આશ્વાસન પણ આપ્યું છે। આજથી શરૂ થતી મુખ્ય વિષયની પરીક્ષા 16 માર્ચ સુધી ચાલશે। આમ 23 માર્ચ સુધી ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાઓ ચાલશે। તો આજથી પરીક્ષાઓ શરૂ થશે જેમાં રાજ્યમાં ધોરણ 10ના કુલ 11,59,762 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે જેમાં 7,05,465 વિદ્યાર્થીઓ અને 4,54,297 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે। તો આ સિવાય 6,222 જેટલા ડિસેબલ વિદ્યાર્થીઓનો પણ અહીંયા સમાવેશ થાય છે। અમદાવાદ શહેરની આપણે સૌપ્રથમ વાત કરીએ તો અમદાવાદમાં 69,906 આ ઉપરાંત અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાંથી 53,581 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસશે। તો સુરતની વાત કરીએ જેમાં 98,563 વિદ્યાર્થીઓ બેસશે। બનાસકાંઠામાં 65,102 વિદ્યાર્થીઓ બેસશે। તો રાજકોટમાં 57,667 વિદ્યાર્થીઓ બેસશે અને વડોદરામાં 56,293 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। રાજ્યમાં દીવમાં સૌથી ઓછા માત્ર 1,317 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે જ્યારે દમણમાં 2,516 વિદ્યાર્થીઓ અને ડાંગ અને આહવામાં 3,887 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસવાના છે। તો રાજ્યમાં ધોરણ 12ની જો આપણે વાત કરીએ તો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના કુલ 1,47,302 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે। ધોરણ 12માં સામાન્ય પ્રવાહમાં કુલ 5,33,626 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં બેસશે। તો ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ આજથી શરૂ। ખાસ કરીને ગેરરીતિ ન થાય તે માટે આ વખતે ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે। સુરક્ષા વ્યવસ્થા સાથે વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે। સીસીટીવીના કેમેરા આ સાથે સ્ટ્રોંગ રૂમમાં પેપરો રાખવાથી લઈને તેની સુરક્ષા, પેપર લીક ન થાય તે માટેની ચકાસણી આ તમામ જે પેરામીટર્સ છે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે। ઉલ્લેખનીય છે કે લાખો વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। 16મી માર્ચ સુધી મુખ્ય વિષયો ત્યારબાદ જન્ય વિષયો છે, મરજિયાત વિષયો છે તેમની પરીક્ષા। ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા તમામ વિદ્યાર્થીઓને શુભકામના પણ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા પાઠવવામાં આવી છે। કુલ 18.50 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। તો અતુલ તિવારી આ વિષય પર વાતચીત કરવા માટે સીધા જોડાઈ રહ્યા છે। જી અતુલ, જે પ્રકારે આજે લાખોની સંખ્યામાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે અને આજથી લઈને 16 તારીખ સુધી જે મુખ્ય વિષયો છે એની પરીક્ષા રહેશે ત્યારે આપ જ્યાં ઉપસ્થિત છો ત્યાં કેવો માહોલ છે, વિદ્યાર્થીઓનો કેવો ધસારો છે અને સુરક્ષા વ્યવસ્થા કેવી છે? જી બિલકુલ, આપને જણાવી દઉં કે રાજ્યભરમાંથી 18.5 લાખ જેટલા વિદ્યાર્થીઓ જે છે ધોરણ 10 અને ધોરણ 12 કોમર્સ અને સાયન્સની જે પરીક્ષા છે તે પરીક્ષા આપશે। આજથી જે ધોરણ 10ની પરીક્ષા શરૂ થવા જઈ રહી છે તે વિવિધ જે ભાષાઓ છે, જે પ્રથમ ભાષા છે તેની પરીક્ષા શરૂ થવા જઈ રહી છે। એટલે જો વાત કરવામાં આવે તો ગુજરાતી છે, મરાઠી છે, ઉર્દુ છે, તમિલ છે, તેલુગુ છે, આવા જે અલગ અલગ જે ભાષાના વિષયો છે તેની પરીક્ષા થશે। અને આ જે ધોરણ 10ની પરીક્ષાનો જે સમય રહેશે તે સવારે 10 વાગ્યાથી પરીક્ષા શરૂ થશે। લગભગ 9 વાગ્યા બાદથી દરેક પરીક્ષા કેન્દ્રો છે ત્યાં જે સ્ટ્રોંગ રૂમ છે ત્યાંથી જે પરીક્ષાના જે પેપરો છે તે પહોંચાડી દેવામાં આવશે। 10 વાગ્યાથી જે પરીક્ષા શરૂ થશે તે 1 અને 20 વાગ્યા સુધી ધોરણ 10ની પરીક્ષા પૂર્ણ થશે। ત્યારબાદ ધોરણ 12 કોમર્સની જે પરીક્ષા છે તે 3 વાગે શરૂ થશે જેમાં આજનો જે વિષય છે તે નામાના મૂળ તત્વોનો વિષય છે। આ જે પરીક્ષા છે 6 અને 15 કલાક સુધી ચાલશે। ત્યારબાદ જે ધોરણ 12 સાયન્સની જે પરીક્ષા છે તેની અંદર પણ જે આજે ફિઝિક્સની પરીક્ષા છે એટલે કે ભૌતિક વિજ્ઞાનની પરીક્ષા છે આ પરીક્ષા 3 વાગે શરૂ થશે અને 6:30 વાગ્યા સુધી ચાલશે। સમગ્ર જે પોલીસ બંદોબસ્ત છે તેની પોલીસ બંદોબસ્ત સમગ્ર પરીક્ષા કેન્દ્રો ઉપર કરી દેવાયા છે। હાલમાં આપ જોઈ શકો છો દ્રશ્યોમાં કે જે પરીક્ષાના જે પ્રશ્નપત્રો છે તે હવે જે પરીક્ષા કેન્દ્રો છે ત્યાં સુધી પહોંચાડવાના સ્ટ્રોંગ રૂમથી શરૂઆત થઈ ચૂકી છે। થોડી જ મિનિટોની અંદર જે સ્ટ્રોંગ રૂમ છે ત્યાંથી આ જે પરીક્ષાના પ્રશ્નપત્રો છે તે પરીક્ષાના સેન્ટરો સુધી પહોંચાડી દેવામાં આવશે। લગભગ 10 વાગ્યાનો સમય રહેશે જ્યારે ધોરણ 10ની જે અલગ અલગ વિવિધ પ્રથમ ભાષાની જે પરીક્ષાઓ છે તે પરીક્ષાઓની શરૂઆત થઈ જશે। ત્યારબાદ લગભગ
લગભગ 1:20 સુધીનો એટલે કે 3 કલાકનો સમયગાળો રહેશે જ્યારે વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે અને આ જે પરીક્ષા કેન્દ્રો સુધી જે પેપર પહોંચાડવાના છે તેની તમામ પ્રકારની કામગીરી 9:30 વાગ્યા સુધી પૂરી કરી દેવામાં આવશે એટલે તમામ વિદ્યાર્થીઓને તમામ સેન્ટરો ઉપર પરીક્ષાના જે પ્રશ્નપત્રો છે તે સમયસર મળી જાય સાથે ને સાથે તમામ જે પરીક્ષાના કેન્દ્રો છે ત્યાં સુધી વાહન વ્યવહાર એટલે કે બસ જેવી તમામ પ્રકારની સુવિધાઓ માટે પણ જે કન્સર્ન વિભાગ છે તેને આદેશ પણ કરી દેવામાં આવ્યો છે સાથે જ કોઈ પણ પરીક્ષા કેન્દ્ર ઉપર જે વીજળીનો પુરવઠો છે તે ન ખોરવાય તેના માટે પણ ટોરેન્ટને પણ આદેશ કરી દેવાયો છે સાથે ને સાથે જ વિદ્યાર્થીઓને પરીક્ષાને લઈને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન સર્જાય તેવી તમામ પ્રકારની તકેદારી રાખવામાં આવી છે જે પરીક્ષાના જે કેન્દ્રો છે ત્યાં સુધીમાં લગભગ 10 વાગ્યાનો સમયગાળો હશે કે જે વિદ્યાર્થીઓ છે 9:30 વાગ્યા બાદ પોતાના પરીક્ષા કેન્દ્રો સુધી આવશે અને ધીરે ધીરે જે પોતાના સીટ એટલે કે જ્યાં તેમની બેન્ચ હશે જ્યાં તેમને બેસીને પ્રશ્નપત્ર આપવાના છે ત્યાં સુધી તેઓ પહોંચશે સાથે જ હાલમાં જે સ્ટ્રોંગ રૂમ ખાતે ઝી 24 કલાકની ટીમ ઉપસ્થિત છે તે સ્ટ્રોંગ રૂમ ખાતે લગભગ 25 જેટલા પરીક્ષા કેન્દ્રો છે આ 25 જેટલા પરીક્ષા કેન્દ્રો ઉપર જે મક્તમપુરા ખાતેનું જે ઝોનલ ઓફિસ આવેલી છે ત્યાંથી જે પરીક્ષાના જે પેપરો છે તે પહોંચાડવામાં આવશે જી બિલકુલ આભાર સમગ્ર માહિતી બદલ અતુલ તો સ્ટ્રોંગ રૂમમાંથી થોડી જ ક્ષણોમાં હવે આ પેપર જે છે તે વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં આવશે સુરક્ષિત રીતે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાને લઈને વડોદરામાં પણ ડીઈઓ તંત્રએ સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે વડોદરામાં 85,000થી વધારે પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે બોર્ડની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય અને પરીક્ષાર્થીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે પરીક્ષા કેન્દ્રના સંચાલકોને સૂચના આપવામાં આવી છે જ્યારે પરીક્ષા કેન્દ્ર અને તેની આસપાસના વિસ્તારોમાં કોઈ ઝેરોક્સ મશીન ચાલુ ન કરવાના પણ આદેશ અપાયા છે ડીઈઓ ઉપરાંત કોર્પોરેશન તંત્રએ પણ પરીક્ષાર્થીઓને અને વાલીઓને કોઈ પણ અગવડ ન પડે તે માટે સુવિધા ઊભી કરવાઈ છે આ ઉપરાંત કોર્પોરેશને પરીક્ષા કેન્દ્રની બહાર ટેન્ટ ઊભા કર્યા છે તેમજ પીવાનું પાણી અને ખુરશીઓની પણ અહીંયા વ્યવસ્થા કરાઈ છે પાણી ખુરશીઓની તમામ અહીંયા વ્યવસ્થા કરાઈ છે તો આજથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા શરૂ થવા જઈ રહી છે ત્યારે રાજકોટ જિલ્લામાં 10 ઝોનમાં પરીક્ષાની બેઠક વ્યવસ્થા કરી દેવામાં આવી છે ધોરણ 10 માટે 5 અને ધોરણ 12 માટે 5 ઝોનમાં અહીંયા ગોઠવણી કરવામાં આવી છે રાજકોટમાં ધોરણ 10માં 57,060 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 28,410 વિદ્યાર્થીઓ આ ઉપરાંત સાયન્સમાં 10,320 પરીક્ષાર્થીઓ છે જિલ્લામાં આ વર્ષે 300 બિલ્ડિંગમાં સીસીટીવીના કેમેરા ગોઠવાયા છે જ્યારે સીસીટીવી વિનાની 87 બિલ્ડિંગમાં ટેબ્લેટથી મોનિટરિંગ કરવામાં આવશે તો આ સિવાય પરીક્ષા કેન્દ્રના 100 મીટર વિસ્તારમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે